છે એક બાજુ વાયરો ને એક બાજુ વરસાદ. તો જો કાલે વરસાદ વધારે હતો ને આજે વરસાદ ચાલુ થઈ ગયો. તે બધા જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયો. હું તમને લાઈવ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. અને નદીમાં પાણી ફૂલ જાય એ જોવા જવું આપણે. પણ જો અત્યારે એક બાકી 4 કટિંગ કરી દઈએ અને પછી વિડીયો છે કે એન્ડ સુધી જોજો. આપણે નદીએ જઈએ, રૂપિયા નદી જોવા. અને અમારા ગામમાં કેટલું પાણી ભરવાનું હું તમને બધું બતાવું આજના બ્લોગમાં. પહેલાં એક વખત ભોથો વાટી દઈએ, હાડા રાત કરતો જો વરસાદ એ પાછો ફરીથી ચડ્યો. અને અત્યારે હાલ લાઈવ ચાલુ જ છે વરસાદ. તો ફટાફટ નેપિયર ઘાસ કટિંગ કરી દઈએ. એટલે હળો વધારે વરસાદ આવે ને એના મરી. જો ભાઈ વાનના થળમ વાટે ને એટલે ડોહા આવે અને કોનોમાં જ આવીને કોઈ કુણ હો. હું કહું કે ભાઈ અમે 2 જણા જ છીએ, પણ તો એ ઘડી થાય ને આવે ને કે કુણ હો સીધામાં કોનોમાં જ પહેરી જાય. તો જો ફટાફટ 4 વાઢવાનું ચાલુ કરી દીધું આપણે. અને આટલી બધી ઉઠલાઈ ન છીએ. જો તમે પાથરા કરી દીધા. અને આમ ઘીતી બોધી તાણ ખબર પડે કે કેટલી થાય. એ આ 3 હેડે આ રહી ને ઊભી એટલી પટાઈ દઈએ. અને બોધી એટલે જો ટ્રેક્ટરે છેડ લાઈન મેલ્યો. કારણ કે વરસાદ એક બાજુ લાઈવ ચાલુ જ છે, તમે હાલ જોઈ શકો. જો વરસાદ પણ આવે જ જાય. જો આ બાજુ જોરદાર અંધાર્યો. અમુક બપોર ચેડી જેટલો આવે એ જોઈએ. તો લેવડો ફટાફટ થોડું કાપીનો જ છે એટલે આપણો રોજનો રેશિયો રે પૂરો થાય ને પછી આપણે જઈએ નદી ફરવા માટે જઈએ. તો આખું બધું પાણીથી છલો ભરેલું તો જોઈએ બધો. તમારું નહીં આવો મને જય ગુરુમાં. તો અમે જો ચાલ લઈને હેડ્યા ઓર્યું ને પછી જઈએ આપણો નદી જોવા. જોઈએ કહો બંને બાજુ રોડની 2 બાજુ ખેતર ભર્યા માટે એરંડા ને ચાંદ ને તો બધું જતું રહ્યું. અને હવે આપણે જઈએ રૂપિયા નદી જોવા. જોકે નદીમાં પણ પાણી ફૂલ આવે તો આપણે જોઈએ જઈને જેટલું પાણી આવે. અમારી બાજુ કાલે જબરજસ્ત વરસાદ પડ્યો, કાલે આખો દિવસ. તો આપણે નદીમાં મુલાકાત લેવા જઈએ. જેટલું પાણી આવે તમને લાઈવ બતાવીએ રૂપિયા નદી જોવા. ઓ ગોડા શું કરે શું હંતાયા? તો આટલાથી રૂપિયા નદી ચાલુ થાય તો જોઈએ કહો. બહુ મસ્ત એવો નજારો રૂપિયા નદીનો. જો પેલું ઉપર થઈને ધોધ પડે એક બાજુ. ઉપર થઈને કાલે આવતું હતું રાતે, પણ અત્યારે ઓછું થઈ ગયેલું હોય ઉપર. તો જો બહુ મસ્ત એવો નજારો રૂપિયા નદી. જોકે ખંડોસણ અને ઈયાસરાના બેના વચ્ચે આવેલી આ રૂપિયા નદી જે તિરુપતિ થઈને નીકળે એરીએ. તો જો અત્યારે હાલ લાઈવ પુલ ઉપર થઈને વોટર પુલ ઉપર થઈને પાણી આવી રહ્યો. બહુ જબરજસ્ત. અને એક બાજુ વરસાદે ચાલુ હો. જો તો આ રસ્તો જે ખરો ને એ વિસનગરથી ઈયાસરા થઈ અને સીધો ખંડોસણ જાય. જો તો અમારા ભાઈ આવું બાઇક લઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આ સીધો રસ્તો ખંડોસણ જાય અને આ વિસનગરથી આવો ઈયાસરા ગામમાં થઈને. તો જો અત્યારે હાલ આપણો
ભાઈએ રૂપિયા નદીમાં જો આ પુલ આ નેચો અને નેચો પાઇપો ગોઠવેલી એટલે પાઇપોમાં થઈને પાણી નેચે થઈને જતું રહે. જો પાણી વધારે આવે તો આ પુલ ઉપર થઈને જાય, બાકી નેચે થઈને જ પાણી જાય મોસ્ટ ઓફ. આ લેવર પણ મારેલું કાલે આ એક રહ્યો ને એટલે અડ્યું હતું રાતે હોજે. કાલે હોજે અમે જોયા ને એટલે આ એક પાણી આવ્યું હતું, રોડ ઉપર હતું, પણ અત્યારે થોડું ઓછું થયું. આટલું પાણી હતું જો. તો બહુ મસ્ત એવી રૂપિયાની નદી.